આ બાજુ અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે। જેની ઠુમરના સોગંદનામા સામે ભાજપે વાંધો ઉઠાવ્યો છે ને એનું કારણ એ દર્શાવ્યું છે કે સોગંદનામામાં જેનીબેને મિલકત અંગેની કોઈ સ્પષ્ટતા નથી કરી। જેનીબેનના પ્રતિનિધિએ આના માટે 4 વાગ્યા સુધીનો સમય માંગ્યો છે અને 4 વાગ્યા બાદ ચિત્ર સ્પષ્ટ થઈ જશે એવું કહેવું છે। જેનીબેનના સોગંદનામામાં મિલકતનો કોઈ ઉલ્લેખ ન હોવાનો ભારતીય જનતા પાર્ટીએ આરોપ લગાવ્યો છે અને સોગંદનામા સામે વાંધો રજૂ કર્યો છે અને જેની સામે જેનીબેને 4 વાગ્યા સુધીનો સમય માંગ્યો છે અને કહ્યું છે કે ચિત્ર સ્પષ્ટ થઈ જશે 4 વાગ્યા પછી। વધુ માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે સહયોગી સંવાદદાતા સૂર્યકાંત ચૌહાણ। સૂર્યકાંત, મિલકતનો કોઈ ઉલ્લેખ સોગંદનામામાં ન હોવાનો ભાજપનો આરોપ, કેટલું તથ્ય? જી ચોક્કસથી નુપુર, મિલકતની કોઈ સ્પષ્ટતા જેની કુમારે પોતાના સોગંદનામામાં નથી કરી, જે ભાજપના પ્રતિનિધિઓને ધ્યાને આવતા તેમણે વાંધો ઉઠાવ્યો છે અને આ કોંગ્રેસના ઉમેદવારના જે પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા તેમણે આજે સાંજે 4 વાગ્યા સુધીનો સમય માંગ્યો છે। ત્યારે 4 વાગ્યા પછી ખરેખર ચિત્ર સ્પષ્ટ થશે। ત્યારે આજે ફોર્મ ચકાસણીનો દિવસે આ મોટો વિવાદ અને વાંધો ઉભો થયો છે। હવે 4 વાગે ખબર પડશે ખરેખર શું થશે। સૂર્યકાંત, માહિતી બદલ આભાર।